ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ. સહયોગી નીરજ કંસાર આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે ગ્લોબલ હેન્ડઓવર મળી રહ્યું છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે ખાસ કરીને આપણને જુઓ અમેરિકાના બજારો અને અન્ય વૈશ્વિક બજારો તરફથી થોડાક સંકેતો નરમ મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે આપણને અમેરિકાના બજારમાં એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ ખાસ આવતું જોવા મળ્યું. 300 પોઈન્ટ જેટલો જુઓ ડાઉ જોન્સ આપણને ઘટીને બંધ થતો જોવા મળ્યો. નાસ્ડેકમાં ગઈકાલે આપણને એક વેચવાલી આવતી જોવા મળી ને S&P 500 પણ ઓલમોસ્ટ 0.5% થોડો વધારે ઘટીને આપણને બંધ થતો દેખાયો હતો. એટલે થોડીક નરમાશ અહીંયાથી જોવા મળી. હવે શું નરમાશનું નવું કારણ આવ્યું? તો જો અમેરિકાની અંદર એક ફરી પાછું એક નવું સંકટ ઊભું થઈ રહ્યું એવા અત્યારે એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે અહીંયા બે રિજનલ બેંકની અંદર જે બેડ લોન છે એને લઈને ફરી પાછી એક વખત ચિંતા વધતી આપણને અહીંયાથી દેખાઈ રહી છે. છેતરપિંડીના સાથેના આક્ષેપો સાથે સંબંધિત બેડ લોનનો ખુલાસો થયો છે અહીંયાથી, એટલા માટે આપણને એક આ ઘટાડો આવતો જોવા મળ્યો. ખાસ કરીને ઝિયોન્સ બેન્કોર્પનો શેર જે ગઈકાલે 13% જેટલો ઘટીને આપણને અહીંયાથી બંધ થતો જોવા મળ્યો. બીજી તરફ $50 મિલિયન દંડ પણ એમના પર ખાસ કરીને આ બેંક પર લગાવવામાં આવ્યો છે. બીજી તરફ બીજી એક નાની બેંક છે વેસ્ટર્ન એલાયન્સ બેન્કોર્પ, એના શેરની અંદર ગઈકાલે આપણને 11%નો ઘટાડો જોવા મળ્યો. એક લેણદાર વિરુદ્ધ ખાસ કરીને તેમણે કોર્ટની અંદર અપીલ કરી છે, એને લઈને થોડીક ચિંતા વધતી દેખાઈ. તો બીજી તરફ તમને ફર્સ્ટ બ્રાન્ચ, ટ્રાયકલર આ બંને કંપનીએ નાદારી માટેની અરજી નોંધાવી છે. હવે ખાસ વાત કે આ JP મોર્ગનનું ફર્સ્ટ બ્રાન્ડની અંદર રોકાણ હતું, જેને લઈને પણ આપણને ખાસ કરીને ગઈકાલે JP મોર્ગન જેવા સ્ટોકની અંદર ઘટાડો જોવા મળ્યો. એટલે એક તો આ કારણ રહ્યા. બીજી તરફ અહીંયાથી એક્સપર્ટ માની રહ્યા છે કે યુએસમાં ફરી પાછી એક વખત ક્રેડિટ ક્રાઇસિસ આવી શકે છે. તમને ધ્યાન હોય તો માર્ચ 2023ની અંદર સિલિકોન વેલી બેંક હતી, એની લઈને ચિંતા ઊભી થઈ હતી. પછી મોટી બેંકોએ જો કે એની અંદર રોકાણ કરીને બચાવ્યું હતું, પરંતુ એવી જ એક સંકટ ફરી પાછું ઊભું થાય એવી આશંકા છે. ગઈકાલે જે રિજનલ બેંક સંબંધિત ETF હતા એની અંદર 6%નો ઘટાડો આવ્યો. જેફરીઝનો શેર ગઈકાલે 10% જેટલો ઘટતો દેખાયો ને અન્ય જે સ્ટોક્સ છે કે જ્યાં દરેક સ્ટોક એવા કે જે બેંકો સંબંધિત છે ત્યાં પણ એક ઘટાડો આવતો જોવા મળી શકે છે. હવે ખાસ કરીને આવનારા સમયમાં અહીંયાથી પુટિન અને ટ્રમ્પ ફરી પાછા એક વખત મુલાકાત કરી શકે છે. ગઈકાલે અમેરિકા અને રશિયા બંનેના જે રાષ્ટ્રપતિઓ છે, ટ્રમ્પ અને પુતિનના બંને વચ્ચે ખાસ કરીને ગઈકાલે ટેલિફોનિક વાત થઈ. 2 કલાક સુધી તેમણે વાત કરીને ત્યારબાદ ટ્રમ્પે અહીંયાથી એવું નક્કી કરવામાં આવ્યું બંને નેતાઓ વચ્ચે કે આ બુડાપેસ્ટની અંદર આવનારા સમયમાં તેઓ મળી શકે છે. જો કે રશિયા કહી રહ્યું છે કે અમેરિકા તરફથી અમને પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે આપણે ફરી પાછા એક વખત મળીએ અને આ મિટિંગ ગોઠવવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું છે કે આશા છે કે ઘણા બધા લોકોના જીવ બચી જશે જો અમારા વચ્ચે કોઈક એક અહીંયાથી ડીલ થાય છે. તો હવે આ આવતા સપ્તાહે ખાસ કરીને બંને દેશના ઉચ્ચ અધિકારીઓ મળશે. આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને પણ ટ્રમ્પ મળવાના છે, એટલે એ મોરચેથી એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્યાં શું થાય છે. બીજી તરફ યુએસના શટડાઉનની અંદર આપણને ફરી પાછું એક અપડેટ આવતો દેખાયો છે. 9મી વખત શોર્ટ ટર્મ ફંડિંગ બિલ અહીંયાથી સેનેટની અંદર પસાર નથી થઈ શક્યું. ગઈકાલે જે વોટિંગ થયું તેમાં 51 વિરુદ્ધમાં ને 44 જેટલા મત અહીંયા પક્ષમાં આવતા દેખાયા. બિલમાં માત્ર 21 નવેમ્બર સુધીના ફંડિંગની વાત હતી, પરંતુ ડેમોક્રેટ અને રિપબ્લિકને આરોપ પ્રત્યે આરોપ યથાવત છે. હજી સુધી અહીંયા કોઈ આપણને એ આવતા દેખાયા નથી. આ બધાની વચ્ચે આજે તમે જો એશિયાના બજારોની વાત કરો તો એશિયાના બજારો પર પણ આપણને ખાસ કરીને દબાણ સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. સવારે જુઓ નિક્કેઈ, કોરિયા, તાઇવાન આ બધી જગ્યાએ દબાણ છે. હેંગસેંગ થોડું ઘણું ગ્રીન ઝોનની અંદર હતું, બાકી સ્ટ્રેટ ટાઈમ્સ અને તમને શાંઘાઈની અંદર પણ એક દબાણ સાથેનો જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. આ બધાની વચ્ચે આવો આજના ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે આપણે એક સારી તેજી સાથે બંધ થયા હતા અને એની વચ્ચે ખાસ કરીને અને 2 દિવસમાં જ આપણે 500 પોઈન્ટની તેજી જોઈ છે. જો ગઈકાલે 25,656 પર ફ્યુચર્સ બંધ થયું, આજે 25,607ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે થોડીક નરમાશ આજના દિવસે આવી શકે એટલા પણ ધ્યાન રાખવું. અને 2 દિવસની તેજી બાદ આજે થોડુંક પુલબેક પણ કદાચ આપણને જોવા મળી શકે, એટલે એ વાતનું ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે ચાંદની આજના દિવસે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આ રીતે